હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતની અંદર તમે બધા જાણો છો પહેલી પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે કે 24 ગુણનો વિભાગ 1 આવે એમાં જ તમારા માર્ક્સ બધાના કોટ થાય છે. બાકી BCDમાં તમારે પૂરેપૂરા માર્ક્સ આવે છે. એક્ઝામમાં પણ બોર્ડમાં આવું થવાનું છે. તો અહીંયા તમને મોસ્ટ ટાઈમથી ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન આપ્યા છે, તમારે ગણી લેવાના છે અને તમારી નોટમાં રાખી મૂકવાના છે. એક્ઝામ વખતે એને એકવાર નજર ફેરવી દેવાની છે. આન્સર પણ આપેલા છે, પહેલાં તમારે જાતે ગણવાના છે, પછી આન્સરની અંદર ચેક કરવાના છે કેટલા રાઈટ રોંગ થયા. અને આ બધા પ્રશ્નો જેટલા રાઈટ ચેપ્ટર વાઇઝ થાય એટલા ચેપ્ટર વાઇઝ તમે કોમેન્ટમાં લખજો. બોર્ડમાં કયા વર્ષમાં પૂછાણેલો કયો પ્રશ્ન છે એ પણ તમને આપેલું જ છે. તો અત્યારે વેકેશનનો સમય છે, તમે યુટિલાઇઝ કરો, દરેક પ્રશ્ન રિવિઝન કરો. આ તમારું દિવાળીનું હોમવર્ક પણ ગણાય. સ્ક્રીનશોટ પાડીને PDF બનાવી લ્યો અને તમે આ PDFનો ઉપયોગ ગણતરી કરો. બોર્ડમાં 80માંથી 80 ગુણ તમે મેળવી શકો છો. આટલા પ્રશ્ન કરી લેશો તો એક પણ માર્ક્સ તમારો કપાશે નહીં, કારણ કે હેતુલક્ષી પ્રશ્નોમાં જ તમારા ગુણ કપાય છે. ચેપ્ટર વાઇઝ આન્સર તમને જવાબ મોકલું છું. 2 ચેપ્ટર પૂરા થાય એટલે તમે જવાબ ચેક કરી લેશો અને સમય મળે એમ ચેપ્ટર નંબર 2 ચેપ્ટરના ટૂંકા પ્રશ્ન ગણી લ્યો એટલે તમને હું આન્સર મોકલું છું. કેટલા ખરા ખોટા પડે છે એ તમે કોમેન્ટમાં લખજો. દરેક ચેપ્ટરના આન્સર પણ આપેલા જ છે. વિદ્યાર્થીને વિભાગ એની અંદર જ માર્ક્સ કટ થાય છે બોર્ડની એક્ઝામમાં. તો તમે પૂરા માર્ક્સ કવર કરી શકો તે માટે અહીંયા ચેપ્ટર વાઇઝ મોસ્ટ IMP હેતુલક્ષી ક્વેશ્ચન્સ આપેલા છે. આટલા ક્વેશ્ચન્સ બુકમાં લખી લેવાના છે. આન્સર મોકલું એટલે ચેક કરી લેવાના છે કેટલા ખરા ખોટા પડ્યા, કોમેન્ટમાં લખી દેવાનું છે. વેકેશનનો યુટિલાઇઝ કરો, વેકેશનનો ઉપયોગ કરો, મોજ મજા પણ કરો, સાથે આટલું કામ કરતા રહો. રોજનું 2 કલાક મેથ્સ કરતા રહો તો વેકેશનમાં તમારા જે 8 ચેપ્ટર્સ ચાલી ગયા છે એ કમ્પ્લીટ થઈ જાય અને વધુ ગુણના છે. હેલો વિદ્યાર્થી મિત્રો, આનંદમાં હશો, પરંતુ આ હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી વેકેશનમાં કરવી જરૂરી છે. બોર્ડમાં તમારે પૂરા માર્ક્સ મળી જશે. 24 ગુણનો વિભાગ 1માં જ વિદ્યાર્થીના માર્ક્સ કપાતા હોય છે. બાકી વિદ્યાર્થી ઓપ્શન હોવાથી પૂરા ગુણ મેળવી લે છે. તો આમાં પણ તમે પૂરા ગુણ મેળવી શકો એ માટે હેતુલક્ષી પ્રશ્નોની અહીંયા PDF છે. 14 ચેપ્ટર આપેલા છે. બધા ચેપ્ટરની તૈયારી કરી લેવી, આન્સર લાસ્ટમાં જોઈ લેવા ને ચેક કરી લેવા તમારે કેટલા ખરા પડે છે. નાની મિસ્ટેક કરતા હોય એ મિસ્ટેક એવોઇડ કરવાની છે.
એક્ઝામ આવે, રિઝલ્ટમાં માર્ક્સ કપાય ત્યારે રિગ્રેટ કરવું, અફસોસ કરવો એના કરતાં અત્યારે કલાક તૈયારી કરી લેવી સારી. શૂન્યોની સંખ્યાવાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. ઘાત મોટી એટલા શૂન્યો ગણે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. સ્ટાન્ડર્ડ બેઝિક બંને માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. બધા જો હેતુલક્ષી એટલે કે ટૂંકા પ્રશ્નોમાં ફિક્સ ન હોય ક્યાંથી શું પૂછાય, એટલે તમારે જ્યાંથી પણ ખાસ મળે પ્રશ્ન એ તમારે ગણવા પડે, વાંચવા પડે, વાંચતું રહેવું પડે, એટલે એના આધારિત કોઈ પ્રશ્ન પૂછાય તો હેતુલક્ષ્મીમાં તમે માર્ક્સ ગુમાવી શકો નહીં. ગણિત તો ખૂબ સહેલું છે, પણ પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. બેઝિક ગણિત થોડુંક આવડવું જોઈએ તમને. ગણિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો હેતુલક્ષી, પરીક્ષામાં માર્ક્સ ન કપાય તેના માટે થઈ ભણતા રહો, ગણતા રહો. આ દરેક પ્રશ્નના આન્સર તમે લાસ્ટમાં જોઈ શકશો. પહેલાં તમારે જાતે જ નોટમાં ગણવાના છે. કેટલા સાચા પડ્યા તે કોમેન્ટમાં લખવાનું છે. વેકેશનનો યુટિલાઇઝ કરો, સદુપયોગ કરો. થોડું ભણતા રહો. ગણિત ભણવામાં આળસ ન થાય, એમાં યાદ ન રાખવું પડે, જેટલી પ્રેક્ટિસ કરો એટલું આવડી જાય. ચેપ્ટર વાઇઝ માત્ર સૂત્રો જ જો તમે પાકા કરી લો તો તમારું આખું ગણિત પરફેક્ટ થઈ જાય. ફોર્મ્યુલા આધારિત જ મેથ્સ હોય. ફોર્મ્યુલા આવડી ગયો એટલે તમે કોઈ પણ સમમાં એટલી ફોર્મ્યુલા અપ્લાય કરો એટલે તમારો આન્સર આવી જ જાય. ચેપ્ટર નંબર 3 મોસ્ટ આઈએમપી પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલા પણ અહીંયા બાજુમાં લખેલ છે. તમારે સોલ્વ કરવાના છે. વેકેશનમાં થોડું કામ કરવું પડે. જો પૂરા માર્ક્સ મેળવવા હોય તો હેતુલક્ષી પ્રશ્નો ચેપ્ટર વાઇઝ કુલ ગુણ 24 પૂરેપૂરા આવી જશે. જો આટલી તમે મહેનત વેકેશનમાં કરતા રહો, તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એ પણ વેકેશનનો ઉપયોગ કરે. ચેપ્ટર વાઇઝ હેતુલક્ષી પ્રશ્ન આન્સર તમને મળી જશે. જીકેની એક્ઝામમાં પણ આ પ્રશ્નો આવે છે ઘણા બધા. તો ગણિત કરતા રહો, વેકેશનનો લાભ લેતા રહો. કે વાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, પૂછાય જ છે. કેની કિંમત સુધી બાજુમાં છે, કયા વર્ષે પૂછાણા હતા એ લખેલું છે. ચાલો મિત્રો, મેથ્સ આનંદથી ગણતા રહો. મેથ્સ એક સબ્જેક્ટ એવો છે તમારે કશું જ યાદ ન રાખવું પડે. ફોર્મ્યુલા 2 વખત 3 વખત લખીને સ્કિલથી યાદ રાખી લે તો આખું મેથ્સ તમને આવડે.
ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાં બે જ સૂત્ર TN SN. SNમાં એક શોર્ટકટ, બાકી અંદરથી સૂત્ર ઘણા બની શકે, પણ મુખ્ય બે યાદ રાખવાના, એટલે બાકીના તમને આવડી જ જાય, એટલે સંપૂર્ણ ચેપ્ટર આવડે. થોડું થોડું ટ્રીક લગાડવાની. જો મેથ્સ છે એ આખું ટ્રીક છે, ટ્રીકથી ભણો તો જ મેથ્સ આવડે. ગોખી આવડે નહીં. થોડો ગુણાકાર, ભાગાકાર, લસા, છેદો, ઉડાડતા, પોઈન્ટનો ગુણાકાર, આ ક્લિયરલી ધ્યાન રાખો તો મેથ્સ સૌથી ઇઝી સબ્જેક્ટ. આ MCQની બુક પણ તમે મેળવી શકો છો. વિડીયોની અંદર ફોન નંબર આવે છે, એ સરને કોન્ટેક કરી તમે બુક પરચેસ કરી શકો છો. ચેપ્ટર નંબર 6 ચેપ્ટરમાં પ્રમેય મોસ્ટ IMP. પ્રમેય 100%. ચેપ્ટર નંબર 6નો સપ્રમાણતાનો પ્રમેય પાકો કરી જ લેવું. 100% પૂછાવાનો છે. 4 ગુણ. પરિમિતિ આધારિત પ્રશ્ન પરીક્ષામાં પણ ખૂબ પૂછાય છે. આ બુક તમે પરચેસ પણ કરી શકો છો, અથવા તો સ્ક્રીનશોટ પાડીને PDF બનાવીને પ્રશ્ન ગણી શકો છો. એક શરત પરીક્ષામાં આવે છે. ચાલો, પ્રમેય મોસ્ટ IMP. સપ્રમાણતાનો પ્રમેય લખો, સાબિત કરો, અથવા થેલ્સનો પ્રમેય લખો અથવા સાબિત કરો, અથવા સ્ટેટમેન્ટ લખેલું આપ્યું હોય કે ત્રિકોણની કોઈ પણ બાજુની મધ્યબિંદુને જોડતો રેખાખંડ. ચેપ્ટર નંબર 7. દરેકના આન્સર લાસ્ટમાં આપ્યા છે. સ્ટાર્ટિંગમાં તમારે આન્સર જોવા નહીં, તો જ તમે સારી રીતે મેથ્સ ગણી શકો. મેથ્સ ગણીને પછી જોવાના કેટલા રાઈટ છે ને રોંગ છે. રોંગ પડે તો ગભરાવું નહીં. રોંગ પડશે તો જ તમે ગણવાની પ્રેક્ટિસ કરશો. આન્સર આપી દઈશ તો ડાયરેક્ટ વાંચી લેશો. એટલે આન્સર લાસ્ટમાં આપે છે એ જોઈ લેવા, અને તમારે દરેક ચેપ્ટરની તૈયારી કરી લેવી. દરેક વિદ્યાર્થીને ટૂંકો પ્રશ્ન હેતુલક્ષી 24 ગુણનો વિભાગ એ પૂછાય માર્ક્સ છે. એક્ઝામમાં માર્ક્સ કટ થાય છે, તો એક્ઝામમાં પૂરા માર્ક્સ લેવા ચેપ્ટર વાઇઝ તમને હેતુલક્ષી પ્રશ્ન આપ્યા છે, એ તમારે ગણતરી કરી લેવા. મિત્રોને વિડીયો શેર કરો, એને પણ વેકેશનનો લાભ લેવા મદદ કરો. ચેપ્ટર નંબર 8.
પછી મારા સખ્યા એકેડેમી પ્લેલિસ્ટની અંદર બોર્ડના પેપર દરેક વિષયના 5-5 આપ્યા છે, જે પ્રેક્ટિસ કરવા તમે ગણી શકો છો. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ. સખ્યા એકેડેમી પ્લેલિસ્ટ. કિંમતવાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. કિંમતનો કોઠો ટ્રીક છે. ટ્રીકથી તમે યાદ રાખી શકો બધી કિંમત. કોઈ મગજ ઉપર ગણિત એક એવો વિષય છે જેને તમારે મગજ ઉપર ભાર રાખ્યા વગર તમે પૂરા માર્ક્સ 100 માર્ક્સ બોર્ડમાં મેળવી શકો. બોર્ડના 80 માર્ક્સ અને 20 માર્ક્સ તમને પ્રેક્ટિકલના જે મળે તે. વિદ્યાર્થીઓ, 1 વર્ષ હવે તો 3 મહિના જ રહ્યા. મહેનત કરી લેવી ધ્યાનથી. એન્જોય. વેકેશનમાં એન્જોયમેન્ટ કરો. સાથે સાથે 1-2 કલાક થોડુંક સ્ટડીની પ્રેક્ટિસ ચાલુ રાખો. બાદમાં પછી રિઝલ્ટ આવે ત્યારે રિગ્રેટ થવું, અફસોસ કરવો એના કરતાં 2 કલાક રોજની મહેનત કરી લેવી સારી. કરેલું ફળ જતું નથી. મહેનતનું ફળ તમને ચોક્કસ મળે જ છે. કરેલું ફોગટ જતું નથી. કંઈક તો એ તમને મહેનત રંગ તમારી લાવે. મહેનત કરતા રહો. મહેનત વગર જસ નથી. એક વાક્ય રોજ બોલવાનું. ચેપ્ટર નંબર 10 વર્તુળ. એમાંથી ટૂંકા પ્રશ્ન 2 તો પૂછાય જ છે બોર્ડની અંદર. સ્ક્રીનશોટ પાડી PDF બનાવીને પ્રશ્ન ગણતરી કરતા રહો. તમારે આ બુક પરચેસ કરવી હોય તો ફોન નંબર લખેલા સરનો કોન્ટેક કરો એટલે બુક તમને મળી જશે. સારી રીતે તમે ગણતરી કરી શકો. બીજો ઓપ્શન છે તમે સ્ક્રીનશોટ પાડો. જોડકાવાળો મોસ્ટ આઈએમપી. જોડકાવાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. 2 થી 4 ગુણ જોડકામાં પૂછાય જ છે. ચાલો ચેપ્ટર નંબર 12. એમાં પણ સૂત્રો બધા કરી લ્યો એટલે તમને 6 ગુણ મળી જાય જ. આ સિક્કાવાળો પ્રશ્ન 5 રૂપિયાના સિક્કાવાળો મોસ્ટ આઈએમપી છે. લગભગ પેપરમાં એક ઓલ્ટરનેટ હોય જ છે. જો પેપર ખૂબ ઇઝી પૂછાય પરંતુ 6 થી 7 ગુણના હેતુલક્ષી અઘરા પૂછાય જ છે. એટલે હેતુલક્ષીમાં જ દરેક વિદ્યાર્થીનો માર્ક્સ કટ થાય છે. બાકી
વિભાગ BCDમાં પૂરા માર્ક્સ તમે મેળવો છો. ચેપ્ટર નંબર 13. દરેક ચેપ્ટર, બધા ચેપ્ટર 14 પૂરું થાય એટલે બધા ચેપ્ટરના આન્સર તમને મળી જશે. તેરમાંના બહુલક, મધ્યક, મધ્યસ્થ ત્રણેયના ફોર્મ્યુલા આવડી જાય એટલે સમ આવડે જ. એમાં ટ્રીક છે, તમે પ્લેલિસ્ટમાંથી મળી જશે દરેક ચેપ્ટરના વિડીયોઝ અને પેપર. દરેક ચેપ્ટરના વિડીયો અને પેપર મળી જશે. પ્લે લિસ્ટમાંથી દરેક ચેપ્ટર વિડીયો અને પેપર મળી જશે તમને. પેપર સોલ્વ કરેલા 5 વર્ષના. ચેપ્ટર નંબર 14 સંભાવના. સંભાવના બોર્ડમાં બેઝિક માટે 14 ગુણનું પૂછાય છે, તો આ ચેપ્ટર ચોક્કસથી તૈયારી કરી લેવી. હેતુલક્ષી પ્રશ્નો ગણતરી બુકમાં કરી આન્સરમાંથી ચેક કરીને કેટલા ખરા પડ્યા કોમેન્ટમાં લખી દેવું. ચાલો હવે ચેપ્ટર વાઇઝ તમને અહીં આન્સર આપ્યા છે, સ્ક્રીનશોટ પાડી અને તમે ગણેલા દાખલાનું ચેક કરી લેવું કેટલા ખરા પડ્યા ને કેટલા ખોટા પડ્યા. ખરા કોમેન્ટમાં લખો. ચેપ્ટર નંબર 2 ના આન્સર. ચેપ્ટર નંબર 3 ના આન્સર. આન્સર છે, આગળના બધા જ ચેપ્ટરના આન્સરની સ્ક્રીનશોટ પાડી ચેક કરી લેવા.
વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. ચેનલને તમારા દરેક મિત્રોને મોકલો. એટલે 24માંથી 24 ગુણ માટેનો આ પ્રશ્ન છે. 24માંથી 24 ગુણ મેળવો ગણિતમાં. ગણિત બેઝિક સ્ટાન્ડર્ડ બંને માટે. થેન્ક યુ.